નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતત્ય અને વિકલનીયતાના 11મા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિકલન મેળવવાના થોડાક વધુ દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 5.5 એના 12મા દાખલામાં dy/dx શોધો, x ની y ઘાત પ્લસ y ની x ઘાત બરાબર 1. આની અંદર આપણે સીધો વિકલનનો ઉપયોગ કરી શકતા નથી, એટલે dy/dx ગુણાકાર ભાગાકાર કરી શકતા નથી. લઘુગણક પણ સીધો લઈ શકતા નથી. તો આ બંનેનું સૌથી પહેલા જ ધારી લઈએ અને પછી વિકલન કરીએ. તો ધારો કે અહીંયા u બરાબર x ની y ઘાત અને v બરાબર y ની x ઘાત લઈએ તો આપણને પરિણામ મળશે u વત્તા v બરાબર 1. હવે આનું x પ્રત્યે વિકલન કરતા u નું મળશે du/dx, v નું થશે dv/dx અને 1 નું થઈ જશે 0. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે du/dx આ પરિણામ ઉપરથી મળશે. ઓકે, આપેલું છે આપણને u બરાબર x ની y ઘાત, ઘાતાંકીય સ્વરૂપનું વિધેય થયું. તો આ વિધેયને લઘુગણકની મદદથી સરળતાથી કરી શકશું. તો બંને બાજુ લઘુગણક લઈ લઈએ તો log u બરાબર ઘાત આગળ આવી જશે એટલે y log x થશે. આની અંદર x પ્રત્યે વિકલન કરતા log u નો 1/u du/dx થશે. બે પદનો ગુણાકાર, પહેલું એમને એટલે કે y એમને, log x નું વિકલન 1/x પ્લસ log x એમને y નું વિકલન dy/dx થશે. u ને સામે લઈ જઈએ, u ની કિંમત જે છે પાછી આપણે મૂકી દઈએ એટલે du/dx બરાબર u ની જગ્યાએ હું મૂકી દઉં x ની y પદ થશે y/x પ્લસ log x dy/dx. આ પરિણામ નંબર આપણે કહીએ 2. હવે v નું વિકલન આપણે કરવાનું રહેશે. v બરાબર y ની x ઘાત છે, બંને બાજુ log લઈ લઈએ એટલે log v બરાબર x log y થશે. x પ્રત્યે વિકલન કરતા log v નું 1/v પહેલું પદ એમને, log y નું વિકલન 1/y dy/dx ચેનલ મુજબ થશે. log y એમને મૂકી દઈએ અને x નું થઈ જશે 1. સોરી, અહીંયા 1/v નું પાછું dv/dx આવશે. v ને આપણે સામે લઈ જઈએ અને v ની કિંમત મૂકી દઈએ તો v ની કિંમત છે y ની x ઘાત, અહીંયા થશે x ના છેદમાં y dy/dx પ્લસ log y. આ નંબર 3. 3 પરિણામ 1, 2 અને 3 નો ઉપયોગ કરતા અને 3 પરથી પહેલું du/dx એની જગ્યાએ આટલું પદ આવશે. અહીંયા આપણે dy/dx શોધવાનું હોવાથી કૌંસ છૂટો સાથે કરતા જઈએ. તો આ કૌંસ આપણે જો છૂટો કરીએ તો અહીંયા લખી નાખીએ તો x ની y ઘાત y છેદમાં x પહેલું પદ, બીજું પદ પ્લસ x ની y ઘાત log x dy/dx બરાબર. આ બેનો ગુણાકાર પ્લસ dv/dx એમાં પણ કૌંસ આપણે છૂટો કરીને લખીએ તો y ની x ઘાત x છેદમાં y dy/dx પ્લસ આ બેનો ગુણાકાર y ની x ઘાત log y બરાબર 0 થશે.
એટલે dy બાય dx વાળા પદ સાથે રાખીને બહાર લઈ લઈએ કોમન, તો dy બાય dx કૌંસમાં આવશે x ની y ઘાત ઇન્ટુ log x પ્લસ આ બે y ની x ઘાત ઇન્ટુ x છેદમાં y, અહીંયા y ની x માઇનસ 1 આપણે કરી શકીએ ઘાત, આ બે પદ છે એને સામે લઈ જઈએ તો બરાબર થશે x ની y ઘાત ઇન્ટુ y છેદમાં x માઇનસ y ની x ઘાત ઇન્ટુ log y. આની ઉપરથી આપણને મળશે dy બાય dx બરાબર આ બે પદ હું x અહીંયા ગુણી નાખું, ચાલો આગળ ઉપર ગણીએ, તો હવે આપણને dy બાય dx શું મળશે, આ પદ અંશમાં છે x ની y ઘાત ઇન્ટુ y છેદમાં x માઇનસ y ની x ઘાત ઇન્ટુ log y છેદમાં આ પદ x ની y ઘાત ઇન્ટુ log x પ્લસ y ની x ઘાત ઇન્ટુ x છેદમાં y. અંશમાં લસા x લઈ લે, છેદમાં લસા y લઈ લઈએ, તો આ y ઉપર જશે એટલે અહીંયા થશે x ની y ઘાત ઇન્ટુ y માઇનસ y ની x ઘાત ઇન્ટુ log y છેદમાં x નીચે આવશે, આ x જગ્યાએ ગુણાશે એટલે અહીંયા x જગ્યા આવશે y એટલે x, y ને અહીંયા ગુણી નાખો તો y x ની y ઘાત log x પ્લસ x y ની x ઘાત. આ આપણું માગેલ પરિણામ થશે. y ને જ્યાં લઈ જાઓ તો y સ્ક્વેર થશે, y ની x પ્લસ 1 ઘાત થશે. x અને y કોમન પણ લઈ શકો, ધારો કે આમાંથી x કોમન લઈએ, આમાંથી y કોમન લઈ લઈએ તો આપણને y ઇન્ટુ xy, આમાંથી x કોમન લીધો છે એટલે x ની y માઇનસ 1 ઘાત થઈ જશે, y બહાર આવી ગયું, આમાંથી x બહાર આવી ગયું છે, એક વધારાનો y બહાર આવ્યો તો માઇનસ y ની x માઇનસ 1 ઘાત ઇન્ટુ log y છેદમાં આમાંથી પણ xy આપણે બહાર લઈ લઈએ ઇન્ટુ x, અહીંયા y બહાર નીકળી ગયું, x એક પદ બહાર નીકળશે એટલે y ઓછા 1 ઘાત ઓછી થશે ઇન્ટુ log x પ્લસ આમાં y ની x માઇનસ 1 ઘાત, xy એક પદ ઉડી જશે એટલે ઉપર y x ની y માઇનસ 1 માઇનસ y ની x માઇનસ 1 log y ઘાત છેદમાં x ની y માઇનસ 1 log x પ્લસ y ની x માઇનસ 1 ઘાત, જે આપણો વિકલિત થશે અહીંયા સુધી. અથવા દાખલા નંબર 14 dy બાય dx હતો, cos x ની y ઘાત અને cos y ની x ઘાત આપ્યું છે, અહીંયા બરાબર cos y ની x, વચ્ચે ક્યાંય પ્લસ ન હોવાથી સીધે સીધું આપણે લઘુગુણક વાપરી શકશું, એટલે બંને તરફ લઘુગુણક લઈએ તો પહેલા cos x ની ઘાત આગળ આવી જશે એટલે log of cos x થશે, આ x ઘાત આગળ આવશે અને log cos y થશે. બંને તરફ x પ્રત્યે વિકલન કરતા બંને બાજુ ગુણાકારનો નિયમ લાગશે. પહેલામાં y એમને log cos x નું 1 cos x ઇન્ટુ cos નો વિકલન એટલે માઇનસ sin x પ્લસ log cos x એમને y નું વિકલન dy બાય dx બરાબર જમણી બાજુ x એમને log cos y એનું વિકલન 1 cos y પાછું cos y નું માઇનસ sin y પાછું અહીંયા y નું વિકલન થશે એ થશે dy બાય dx પ્લસ log cos y એમને x નું વર્ગ થઈ જશે એટલે પ્લસ
log of cos y. હવે આ બધાનું સાદુરૂપ આપીએ પહેલા આ ત્રણ પદ આપણે જો ભેગા કરીએ તો -y tan x થશે sin છેદમાં cos પદ એમને into dy by dx બરાબર sin y છેદમાં cos y એટલે tan y આગળ નિશાની માઈનસ આવી જશે એટલે -x tan y into dy by dx plus log of cos y. હવે dy by dx વાળા બે પદને એક બાજુ રાખીએ એટલે આ પદને હું ડાબી બાજુ લઉં અને જમણી બાજુ લઈ જઈએ તો log of cos x dy by dx plus x tan y dy by dx બરાબર આ પદને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો log cos y plus y tan x આ બંનેમાંથી dy by dx કોમન લઈ લઈએ અને એનો સબ જે બહાર નીકળે છે એને પાછું છેદમાં લઈ જઈએ એટલે dy by dx બરાબર જમણી બાજુ છે log cos y plus y tan x dy by dx કોમન લઈ લેતા બાકીનું આ પદ વધે એ જશે છેદમાં એટલે log cos x plus x tan y જે માગેલ વિકલિત થશે. આગળ આપણે પ્રચલ વિધેયનું વિકલન જોઈએ. જો y બરાબર f of t એટલે કે y એ t નું વિધેય છે x equal to g of t એટલે કે x પણ t નું વિધેય છે એટલે કે x અને y બંને t ના વિધેય કોઈ ત્રીજા ચલના વિધેય છે તો બંને અહીંયા t ના વિધેયો હોય તો t ને પ્રચલ તરીકે ઓળખવાનું છે. હવે આ પ્રચલ આપેલો હોય ત્યારે વિકલન કેમ મેળવવું? જો આપણે y નું x પ્રત્યે વિકલન મેળવવાનું છે પણ અહીંયા તો y અને x બંને t ના વિધેયો છે તો શું કરશું તો કે સૌથી પ્રથમ y નું t પ્રત્યે એટલે કે y t નું વિધેય છે તો y નું t પ્રત્યે વિકલન dy by dt મેળવવાનું. ત્યાર પછી x પાછું t નું વિધેય છે તો x નું પણ t પ્રત્યે વિધેય એટલે કે dx by dt મેળવશું. હવે આ બંને વિધેયને જો ભેગા કરવાના એટલે કે x y નું x પ્રત્યે વિકલન લેવું છે તો ચેન રૂલ મુજબ આપણે જાણીએ છીએ કે y નું t પ્રત્યે વિકલન થાય t નું વિધેય છે t નું પાછું x પ્રત્યે વિકલન કરી શકો કારણ કે x અને y t બંને એકબીજાના વિધેયો છે તો dt by dx થશે. આને હું છેદમાં લઈ જાઉં પ્રથમ વિકલન માટે આ વસ્તુ શક્ય છે એટલે કે dy by dt અને dx by dt નો ગુણોત્તર લઈએ તો જે ગુણોત્તર મળશે એ ગુણોત્તર આપણને મળશે dy by dx. પ્રથમ વિકલન પૂરતું આ સત્ય છે. અહીંયા જો આ જ વિધેયને આપણે નામ આપીએ તો dy by dt શું છે તો કે f dash t એટલે f dash t છેદમાં dx by dt g dash છે એટલે g dash t થશે. હવે પ્રચલ આપેલા હોય ત્યારે વિકલન મેળવવા માટેની બે પદ્ધતિ થશે. પહેલું પ્રચલનો લોપ કરવાથી જે સમીકરણ મળે એ સમીકરણ x અને y નું હશે અને x અને y ના સમીકરણનું વિકલન આપણે અત્યારે કરતા વિધેયો જે છે સમીકરણ છે એનું વિકલન આપણે કરતા શીખ્યા છીએ. બીજું છે લોપ કર્યા વગર એટલે આવા સ્વરૂપે કે જેમાં t નો આપણે ક્યાંય લોપ કરતા નથી. આના ઉદાહરણ આપણે હવે જોઈએ. ઉદાહરણ નંબર 34 જો x બરાબર a cos θ અને y બરાબર a sin θ હોય તો dy by dx શોધવાનું છે. અહીંયા x થીટા નો વિધેય છે y પણ થીટા નો વિધેય છે એટલે પ્રચલ થયો થીટા. બંનેના વિકલન શોધવા માટે આપણે પહેલો પદ્ધતિ વાપરીએ કે જો થીટાનો લોપ કરવાનો ન હોય તો એટલે થીટાનો લોપ કર્યા વગર આપણે શોધવું છે તો અહીંયા x બરાબર a cos θ છે નું થીટા પ્રત્યે વિકલન કરતા આપણને મળશે dx by dθ બરાબર -a sin θ cos θ નું થશે sin θ. થીટા પ્રત્યે છે એટલે ચેન રૂલ આવશે નહીં અને y બરાબર a sin θ છે નું
થીટા પ્રત્યે વિકલન કરતા અહીંયા y નું થશે dy by d થીટા, sin નું થશે cos એટલે cos થીટા માટે dy by dx બરાબર dy by d થીટા upon dx by d થીટા થશે. ચાલો બંનેની કિંમત મૂકી દઈએ તો dy by d થીટા સોરી અહીં થીટા એ થશે x cos થીટા dx by d થીટા માઈનસ a sin થીટા બરાબર એ ઉડી જશે એટલે આ આવશે માઈનસ cot થીટા. બંને ઉપરથી cot નું મૂલ્ય આમાં મૂકી શકાશે. બીજી પદ્ધતિ આપણે જોઈએ કે થીટાનો લોપ કરીને હવે અહીંયા થીટાના સ્વરૂપમાં મળે છે, લોપ કરશું તો આપણને x અને y સ્વરૂપમાં મળશે. દરેક વખતે થીટાનો લોપ થવો જરૂરી નથી એટલે ક્યારેક લોપ ન પણ કરી શકાય એટલે આ પદ્ધતિ બધામાં લાગુ પડશે. આ બંનેના જો આપણે વર્ગ કરીએ તો sin સ્ક્વેર અને cos સ્ક્વેર થઈ શકે અને એનું સાદુરૂપ આપણે આપી શકીએ એટલે કે બંનેના વર્ગ લેતા x સ્ક્વેર બરાબર a સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને y સ્ક્વેર બરાબર a સ્ક્વેર sin સ્ક્વેર થીટા થશે. હવે બંનેનો જો સરવાળો કરું તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા થાય. આ બંનેમાંથી a સ્ક્વેર કોમન લઈએ તો cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર 1 થઈ જશે એટલે આનું મૂલ્ય થશે a સ્ક્વેર. બંને બાજુ x પ્રત્યે આપણે વિકલન કરીએ તો 2x 2y dy by dx બરાબર a સ્ક્વેર અચળ છે એટલે એનું વિકલન થશે 0. તો આની ઉપરથી માટે dy by dx બરાબર માઈનસ x ના છેદમાં y એટલે માઈનસ 2x છેદમાં 2y બરાબર x ના છેદમાં y થશે. હવે અહીંયા થીટા સ્વરૂપે આવે છે, અહીંયા x y સ્વરૂપે આવે. આને જો આપણે થીટા સ્વરૂપે ફેરવવું હોય તો અહીંથી આપણે ફેરવી શકીએ. જેમ કે a cos થીટા શું છે તો કે x, તો આના બરાબર આપણે લખી શકીએ x. a sin થીટા શું છે y, તો આના બરાબર લખી શકશું y. છેદમાં નિશાની છે માઈનસ, બંને આવી કે સમાન. પણ આ રીત દરેક વખતે શક્ય નથી હોતી. સ્વાધ્યાય 5.6 ને આપણે પહેલો દાખલો લઈએ કે x બરાબર 2a² y બરાબર a⁴ તો dy by dx શોધવાનો છે. આની અંદર t નો લોપ કર્યા વગર આપણે ગણવાનો છે. બંને વિકલનની અંદર t પ્રતિ વિકલન કરતા પહેલું x નું થશે dx by dt બરાબર 2 આગળ આવશે એટલે 4a t² નું થઈ જશે t. 2 આગળ આવી ગયા 2 × 4 એ અચળ છે અને y બરાબર એટલે કે y નું થશે dy by dt બરાબર 4 આગળ આવશે એટલે 4a t નો ઘન થશે. માટે dy by dx બરાબર dy by dt છેદમાં dx by dt થશે. કિંમત મૂકીએ તો dy by dt 4a t ઘન dx by dt 4a t 4a ઉડી જશે t એક ઉડશે એટલે dy by dt બરાબર મળશે t નો સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે dy by dx આપેલું છે કે dx by dy. જો dx by dy હોય તો આનાથી ઉલટું આપણને પરિણામ મળશે. પાંચમો દાખલો x cos θ minus cos 2θ y બરાબર sin θ minus sin 2θ તો dy by dx શોધવાનું છે. બંને વિધેયોનું થીટા પ્રત્યે આપણે જો વિકલન કરીએ તો dx by dθ cos θ નું થશે માઈનસ sin θ cos 2θ નું માઈનસ sin 2θ into 2 ચેન રૂલ મુજબ 2 આવશે અને dy by dθ sin નું થશે cos θ sin 2θ નું થશે cos 2θ into 2θ નું થશે 2. બંનેનું સંયોજન આપણે કરવાનું છે એટલે કે માટે dy by dx dy by dθ upon dx by dθ બરાબર dy by dθ બીજું પદ છે
cos theta minus 2 cos 2 theta છેદમાં પેલું માઇનસ sin theta minus 2 sin 2 theta. માઇનસ ને જો આપણે બધા પદને માઇનસ વડે ગુણી નાખો તો પદ મળશે 2 cos 2 theta minus cos theta. અંશની બંને નિશાની બદલાશે, છેદ બંને પ્લસ થઈ જશે એટલે sin theta plus 2 sin 2 theta જે ભાગેલ પ્રચલનું વિકલન થશે. સાતમો દાખલો આપણે જોઈએ તો x બરાબર sin ઘન t છેદમાં વર્ગમૂળમાં cos 2t અને y બરાબર cos ઘન t છેદમાં વર્ગમૂળમાં cos 2t થી dy by dx શોધવાનું છે. આપણે પ્રથમ અહીંયા લઈએ કે x બરાબર sin ઘન t છેદમાં વર્ગમૂળમાં cos 2t. હવે આગળના દાખલામાં આપણે સીધું બંનેનું સાથે વિકલન કરી શકતા હતા, પણ અહીંયા પાછો ભાગાકારનું નિશાન વર્ગમૂળ આ બધું જ આવે છે. તો આ પદની અંદર જો આપણે log લઈએ તો સરળ પડશે, એટલે કે બે બાજુ લઘુગુણક લેતા અંશમાં થશે 3 log sin t માઈનસ આ થશે 1/2 log 2t. બરાબર, છેદ છે માઈનસ આવશે, વર્ગમૂળ એટલે 1/2 આગળ આવી જશે ઘાતના સ્વરૂપમાં. અહીંયા cos 2t. હવે t પ્રત્યે વિકલન કરીએ તો 1/x dx dt થશે બરાબર log sin t નું 3/sin નું વિકલન થશે, એટલે log sin t નું થશે 1/sin t. sin t નું પાછું ચેન રૂલ મુજબ cos t થશે માઈનસ 1/2 log નું 1/cos 2t, cos 2t નું માઈનસ sin 2t ઇન્ટુ 2t નું વિકલન થશે 2 માટે dx by dt બરાબર x કૌંસમાં 3 cos t છેદમાં sin t એટલે cot t બે ઉડી જશે માઈનસ માઈનસ પ્લસ sin 2t છેદમાં cos 2t એ થશે cot 2t. બરાબર, આ પહેલું પરિણામ મેળવ્યું dx by dt. એવી જ રીતે આનો તથા y બરાબર આપણને આપેલું છે cos ઘન t છેદમાં વર્ગમૂળમાં cos 2t. આમાં પણ બંને બાજુ log લઈ લઈએ તો log y બરાબર 3 આગળ log cos t માઈનસ વર્ગમૂળ એટલે 1/2 આગળ log cos 2t. તે પ્રત્યે વિકલન કરીએ તો 1/y dy by dt. આનું વિકલન 3 cos t છેદમાં cos t નું માઈનસ sin t બરાબર. આનું 1/-1/2 એમને log cos 2t તો 1/cos 2t, cos 2t નું વિકલન માઈનસ sin 2t ઇન્ટુ 2t નું વિકલન પાછું ચેન રૂલ મુજબ 2 એટલે કે dy by dt બરાબર y સામે લઈ જઈએ માઈનસ sin t છેદમાં cos t એટલે માઈનસ n t માઈનસ માઈનસ પ્લસ બે ઉડી જશે પ્લસ n 2t માટે dy by dx બરાબર dy by dt છેદમાં dx by dt થશે. dy by dt આપણે એ મૂકી દઈએ તો y માઈનસ વાળું પછી લખીએ તો tan 2t minus 3 tan t છેદમાં dx by dt વાળું સૂત્ર x કૌંસમાં t cos cot t plus cot 2t આ થશે dy by. સ્વાધ્યાય 5.6 નો 11મો દાખલો આપણે જોઈએ, એટલે કે પ્રચલનો છેલ્લો જોઈએ આપણે. જો x બરાબર વર્ગમૂળ
એ સાઇન ઇન્વર્સ એ ઘાત છે એની, y બરાબર વર્ગમૂળમાં a ની કોસ ઇન્વર્સ એ ઘાત હોય તો સાબિત કરો કે dy/dx બરાબર -y ના છેદમાં x. હવે આ દાખલો જો સ્પષ્ટ ન હોય કે લોપની રીત ઉપયોગ કરવાની નથી તો ઘણો સરળ થઈ જાય છે. જેમ કે લોપની રીતનો આપણે ઉપયોગ કરવાનો હોય તો શું થશે કે અહીંયા x બરાબર વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t અને y બરાબર વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t છે. આપણે જાણીએ છીએ કે cos ઇન્વર્સ t અને sin ઇન્વર્સ t નો સરવાળો π/2 થાય છે. જો આ બંનેને ગુણી નાખીએ, અહીંયા બેયના આધાર સરખા છે તો બંનેનો ગુણાકાર કરીએ એટલે કે x * y લઈએ તો પદ આપણને કંઈક આવું મળે a sin ઇન્વર્સ t વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t. બરાબર. તો આ હવે બંને વર્ગમૂળવાળા પદ છે, આધાર સરખો છે તો a ઉપર sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t થઈ જશે. આધાર સરખો છે, ઘાતનો સરવાળો થશે માટે xy બરાબર વર્ગમૂળમાં a આ બંનેનો સરવાળો થશે π/2. હવે બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા અહીંયા શું મળશે તો કે પહેલું પદ એટલે dy/dx પ્લસ y એટલે x નું 1 સામે અચળ પદ થઈ જશે 0 એટલે કે dy/dx બરાબર y સામે જશે માઈનસ x છેદમાં આવશે x, જે આપણે સાબિત કરવાનું છે dy/dx બરાબર -y ના છેદમાં x. હવે આ દાખલો લોપને ઉપયોગ કર્યા વગર જો કરવાનો થાય તો થોડોક મોટો થશે. બંનેનું પહેલા t પ્રત્યે વિકલન કરવાનું થાય એ રીતે આપણે જોઈએ. અગર જોઈએ તો પહેલું x બરાબર a વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t છે અને y બરાબર વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t છે. વર્ગમૂળ દૂર કરો તો a 1/2 sin ઇન્વર્સ t થાય. કારણ કે આપણે આમ લખી શકીએ sin ઇન્વર્સ t ની 1/2 ઘાતને ઘાત તો ઘાતનો ગુણાકાર થશે અને y બરાબર એવી જ રીતે 1/2 cos ઇન્વર્સ t. હવે બંને બાજુ આપણે log લઈ લઈએ તો log x બરાબર 1/2 sin ઇન્વર્સ t ઇન્ટુ log a. અહીંયા log y બરાબર 1/2 cos ઇન્વર્સ t ઇન્ટુ log a. બરાબર. બંને બાજુ t પ્રત્યે વિકલન કરીએ બંને સમીકરણોમાં. પહેલું થશે 1/x dx/dt બરાબર 1/2 એટલે કે log a/2 અચળ છે એમને બેસે sin ઇન્વર્સ t નું વિકલન 1/√1 - t² છે. અહીંયા 1/y dy/dt આમાં પણ log a/2 અચળ છે. cos ઇન્વર્સ t નું -1/√1 - t² છે માટે dx/dt બરાબર x log a/2 √1 - t². dy/dt બરાબર માઈનસ નું બાદ લઈ લો પહેલા y log a/2 √1 - t². હવે બંનેને ભેગા કરીએ તો માટે dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt થશે. બરાબર. બંનેની કિંમત મૂકી દઈએ. dy/dt ની કિંમત -y log a છેદમાં 2 log 1 - t². dx/dt આ કિંમતને છેદમાં મૂકવાની છે. અંશ અને છેદ બે હોવાથી ઉલટાઈ નાખીએ તો છેદ ઉપર જશે 2 વર્ગમૂળ 1 - t². અંશ છેદમાં રહેશે x log a 2 વર્ગમૂળમાં 1 - t² બધું કેન્સલ વધે છે -y છેદમાં x, જે આપણે સાબિત કરવાનું છે. આમ બંને રીતે દાખલો આપણે કરી શકીએ. અત્યાર સુધી જે સાતત્ય અને વિકલનની અંદર આપણે અભ્યાસ કર્યો છે તે તમામ બાબતો ફરી એક વખત વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેવો.